નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 3માં મિત્રો ગુજરાતી વિષયની તારીખ 6/4/2026ના રોજ જે આપણું પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, વાત કરીશું ધોરણ 3 વિશે ગુજરાતીના વાર્ષિક પ્રશ્નપત્રની તેના મોડેલ પેપરના સચોટ સોલ્યુશનની વાત કરીએ તો અહીં આપણે પ્રશ્ન નંબર 1 ઉપર જઈશું। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। તમારું પેપર મિત્રો તમારે જે પેપર આપેલ છે તેની અંદર જ લખવાનું રહેશે। પ્રશ્ન 1 છે, રામને સંદેશો કોણ આપે છે? તો આપણો જવાબ થશે રામને સંદેશો એમના ભક્ત હનુમાનજી આપે છે। 2, રામુ શા માટે મૂંઝાવા લાગ્યો? તો રામુ સાંજ થતાં અંધારું પડી ગયું એટલે મૂંઝાવા લાગ્યો। 3, ઘરમાં બેસીને રમાય તેવી 2 રમતો? તો મિત્રો આપણે સાપસીડી, લૂડો, કેરમ વગેરે રમતો રમી શકીએ। 4, રામુએ રાતના આકાશમાં શું શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલીઓ અને તારા જોયા। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં 1, બતકડું સાથે શરમ અનુભવતું હતું? તો બતકડું કદરૂપું હોવાથી શરમ અનુભવતું હતું। 2, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો હનુમાનજીએ લંકા સળગાવી તે તોફાન મને બહુ ગમ્યું। 3, બિલ્લીને કઈ રમત બહુ ગમતી હતી? તો બિલ્લીને ક્રિકેટની રમત બહુ ગમતી હતી। પ્રશ્ન 3, નીચે આપેલા ફકરો વાંચવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં મિત્રો ફકરો આપેલો છે સરસ મજાનો, જેની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈશું। કાચી કેરીમાંથી શું બને? તો મિત્રો અથાણું, મુરંબો અને ચૂંદો વગેરે બને છે। 2, કટાદાર એટલે કેવું ઝાડ? તો કટાદાર એટલે મિત્રો વધુ પાનવાળું કંદકૂર ઝાડ। 3, પાકી કેરીનો રંગ કેવો હોય છે? તો પાકી કેરીનો રંગ પીળો હોય છે। 4, કાચી કેરીમાંથી શું શું બને છે? તો કાચી કેરીમાંથી અથાણું, મુરંબો અને ચૂંદો બને છે। 5, આંબા પર મહોર કયા મહિનામાં આવે છે? તો ફાગણ મહિનામાં। પ્રશ્ન મિત્રો 4, ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે। ઉદાહરણ છે અણી તો અણીદાર, અણીવાળું। એ રીતે પાણી તો પાણીદાર, પાણીવાળું। ધાર તો ધારદાર, ધારવાળું। જુસ્સો તો જુસ્સેદાર, જુસ્સાવાળું। માલ તો માલદાર, માલવાળું। અને અરજ તો અરજદાર, અરજવાળું। પ્રશ્ન 5, આપેલા શબ્દને સમાન અર્થ ધરાવતો શબ્દો કોઠામાંથી શોધીને લખો। તો અહીં મિત્રો આપેલ છે ઉદાહરણ મિત્ર તો દોસ્ત, તેવી રીતે નદી તો તમારે સરિતા શોધીને લખવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો। તેવી રીતે જંગલ, વન તો જંગલ, પાણી તો જળ, આનંદ તો ખુશી અને વૃદ્ધ તો ઘરડું। તો આવા શબ્દો આપણે શોધીને લખવાના છે। પ્રશ્ન 6, નીચે આપેલા કોષ્ટકને આધારે મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો આદિત્ય બુક ડેપો, બિલ નંબર 15,407, સ્ટેશનર્સ એન્ડ બુક સેલ્સ, MG રોડ વડોદરા, બરાબર। શ્રીમાન પ્રવીણભાઈ સુથારનું બિલ છે, તેમણે ₹235નું બિલ ખરીદેલ છે, બરાબર। મીણિયા કલર, સ્કેચ પેન, કાતર ને પેન્સિલ ખરીદી છે। પુસ્તક પર છાપેલી કિંમતના 10% ડિસ્કાઉન્ટ મળશે। ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકો, ગાઈડો, અપેક્ષિતો તેમજ કોલેજના પુસ્તકો પણ મળશે। દરેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકો મંગાવી આપવામાં આવશે। અહીંયા સૌપ્રથમ પ્રશ્ન 1 એવો છે કે ગ્રાહકના બિલનો નંબર કયો છે? તો 15,407। બીજું, ગ્રાહકે કુલ કેટલી રકમ ચૂકવી છે? તો એણે બિલમાં ₹235 ચૂકવ્યા છે। આ બિલમાં દુકાનનું નામ તો આદિત્ય બુક ડેપો છે। 4, આ બુક ડેપો પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? તો 10%। 5, પ્રવીણભાઈએ કેટલા રૂપિયાની ખરીદી કરી છે? તો 235। પ્રશ્ન મિત્રો 7, નીચે આપેલા વિશે તમારા શબ્દોમાં 5 વાક્યો વર્ણન કરો, જેમાં 1, તમારા મિત્રની જન્મદિવસની ઉજવણી વિશે 5 વાક્યો લખો। તો મિત્રો તમે તમારા મિત્રના જન્મદિવસની ઉજવણી વિશે લખી શકો છો કે મારા પ્રિય, બરાબર, તમારા મિત્રનું નામ, મારા પ્રિય મિત્ર, તારો આજે જન્મદિવસ છે, તને ખૂબ જ જન્મદિવસની હું શુભેચ્છા પાઠવું છું, આજે તું આટલા વર્ષનો થઈ ગયો છે, બરાબર। તો આ રીતે તમે શુભેચ્છા સંદેશ લખી શકો છો। બીજું, તમારી શાળામાં ઉજવાયેલા પતંગોત્સવ વિશે 5 વાક્યો લખો। તો તમે લખી શકો છો મારી શાળાનું નામ આ છે, મારી શાળાની અંદર
13 જાન્યુઆરી હોય અથવા 12 જાન્યુઆરી હોય, જ્યારે તમે ઉજવો હોય તે તારીખ લખી અને લખી શકો છો કે આ તારીખે મારી શાળામાં પતંગોત્સવ ઉજવવામાં આવ્યો, જેની અંદર અમે ખૂબ જ પતંગ ચગાવ્યા, અમે કેટલાય મિત્રોનો પતંગ કાપ્યા, મારું પતંગ પણ કપાયું હતું, અમે સારી દોરી વાપરી હતી, તે તમામ વસ્તુ લખી શકીએ છીએ। પ્રશ્ન 8, નીચે આપેલ વિષયના આધારે 5 થી 7 વાક્યો લખો, જેમાં મારી શાળા, તો તમારી શાળા વિશે મિત્રો લખી શકો છો, જેમ કે મારી શાળા ધોરણ બાલવાટિકાથી કરીને 8 ધોરણ સુધીની છે। મારી શાળાની અંદર 8 ઓરડા છે, જેટલા ઓરડા હોય તેટલા ઓરડા લખી શકો છો, બગીચો હોય તો બગીચો લખી શકો છો, શાળાની અંદર મેદાન છે, શાળામાં આટલા શિક્ષકો છે, પુસ્તકાલય છે, કમ્પ્યુટર રૂમ છે, બરાબર। તો આ રીતે તમારી શાળા વિશે લખી શકો છો। અને મારી પ્રિય માતા, તો તમારી માતાનું નામ લખી શકો છો અને તમારી પ્રિય માતા વિશે તમે મિત્રો ઘણા શબ્દોની અંદર લખી શકો છો। આ રીતે તમે તમારું પેપર લખવાનું રહેશે। મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।